નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ પર આરોપ થયા છે જામીનની સુપ્રીમ કોર્ટની શરતોનો ભંગ કર્યાનો ફરિયાદનો આરોપ છે। દર સોમવારે પોલીસ સ્ટેશને જઈને હાજરી આપવાનો ભંગ કર્યો છે। જયરાજસિંહ જાડેજાએ પોતાના ઘરે રજિસ્ટર મંગાવ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે। જગદીશ સાટોડિયાએ કાયદા વિભાગ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી કરી છે। ફરિયાદી જગદીશ સાટોડિયાએ ડે ટુ ડે કેસ ચલાવવા માટેની પણ માંગ કરી છે। 3 મહિના સુધી પોલીસ મથકના સીસીટીવી રિઝર્વ કરવા પણ માંગ કરવામાં આવી છે। દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે। અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે આ થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે। મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પુરાય છે, એવી મને માહિતી મળી છે। મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું।